વેલકમ બેક એ ન્યૂ બ્લોગ. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બ્લોગ ચાલુ કરી દીધો છે અને જો ફાઇનલી આજ છે ને હીરનું રિઝલ્ટ આવી ગયું છે. કાલના બ્લોગમાં તમે જોયું હશે કે રિઝલ્ટ આવવાનું હતું પણ રિઝલ્ટ આવ્યું નહીં. તો આજ હવે રિઝલ્ટ આપી દીધું છે હીરનું. તો આપણે હવે જોઈએ તો હીર આવી ગઈ, થોડાક ચોપડા પણ મળી ગયા. તો હીર પણ જો છે ને ઘેર આવી ગઈ છે સ્કૂલેથી અને પુસ્તકો મળી ગયા છે. તો આપણે જોઈએ હવે હું મેળવ્યું રિઝલ્ટમાં શું છે એ પણ આપણે આગળ અટાણે જોવાનું છે. તો જો અમારા ધારાબેન છે ને રમેશ, એનું કાલ રિઝલ્ટ આવી ગયું, 100 માંથી 100 આવી ગયો. એ જો અમારા બ્લોગ જોઈશ, જો ધારાબેન અમારા બ્લોગ જોઈને હીર જો સ્કૂલેથી આવી ગઈ. હીર તારું રિઝલ્ટ હવે બતાવી દે તો જો છે ને રિઝલ્ટ અમારા અહીં કબાટમાં મૂકી દીધું, આવી ગયું એટલે તરત. તો અમે છે ને ધારા માટે કાલે ગયા હતા ને બહાર, તો એક વસ્તુ લેવા હતા. શું લેવા એ ધારા બતાવી દે અમે. હા જો ધારાને લાગી ગયો ને શું લેવા. હા જો આ વસ્તુ અમે કાલે લાવ્યા ધારા માટે. હવે હું હવે લાવી તો દીધું. કાલથી કીધું કે ટેડી બેલ્સ આવવાનું, તો ટેડી બેલ્સ લાવી દીધું. તો હા તો પાસે વખતે ઢીંગી આવી જાય. જો હા ત્યાં ઢીંગી લાવવાનું છે. હમણાં ભાઈ અમારે છે ને સોમનાથ જવાનું છે દર્શન કરવા માટે, એટલે ત્યાંથી આપણે લઈ લેવું વસ્તુ. જો આ હીરનું રિઝલ્ટ આવી ગયું છે, તમને બરાબર બતાવી દે. રિઝલ્ટ અહીંયા રાખી બી આવ્યો, બાકી બધીમાં A+ આવી ગયો. બરાબર, એકમાં જ બી આવ્યો, બાકી બધીમાં A આવી ગયો નહીં. એટલે હે ને જો 5 થઈ ગઈ ધારા. હીર જો હીર છે ને 5 થઈ ગઈ. 5માં માંથી સીધી હવે 6માં આવી ગઈ. અને જો આ પુસ્તકો મેળા કે કેટલા મેળા? ત્રણ મળી ગયા. હે હા, આમાંથી એટલું પાકું કરવાનું વેકેશનમાં. ને આજથી વેકેશન એ પડી ગયું ને. હજી કેટલા બાકી ચોપડા હે? ધારા બેન ને તો વેકેશન પડી ગયું, 2 દિવસ થયા. હે આજ નથી ગયો ધારા, કેમ કે હવે ધારાને વેકેશન પડી ગયું ને. જો ધારાને અહીંયા લાગી ગયું કંઈક. શું લાગી ગયું? શું લાગી ગયું? એમ કેમ હોય લાગી? બક્કલની હોય લાગી ગઈ. હા એ ઓલી આવે એ હોય લાગી. જો અહીંયા છે ને ગુંદાના આથણા બને છે. અહીંયા એટલા આથણા તો અમને જો બનાવીને મૂકી દીધા છે. અને જો એટલા આથણા બને છે. આ આથણા બની ગયા. અચ્છા, હવે આને રેવા દેવાને એમ ને. જો ગાય એટલા આથાણા છે ને આપણે રેવા દેવાના છે, પછી ખાવાના. હીર ને ગુંદાના આથાણા બહુ ભાવે, એટલે એના માટે સ્પેશિયલ એટલે સ્પેશિયલ ગુંદા લીધા. હે હીર માટે જો બની ગયા છે. એટલું પાણી નીકળે એમાંથી. પીવું જો અમારે ધારા છે ને ફ્રીજમાંથી બરફ લઈ આવી. જો છે ને ક્યાં તો ખાસ તું તો બેટા બહુ બરફ ન ખવાયો, શરદી થઈ જાય પછી. તો આજના બ્લોગમાં એટલું જ. મળીએ પાછા કાલના બ્લોગમાં. અને જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.